જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હાલા ઉતાવળ હાલો, આખી જિંદગી હડિયું કાઢીશ। હાલો શું હું કીધું ડાક્ટરે કહી દીધું કે મહેરબાની કરીને હવે આવતા ને ઘરે થાય એટલી સેવા કરો। એ ધરાઈ રહ્યા છે। કેમ દવા થઈ રહી? દવા નથી થઈ રહી, દિવસ થઈ રહ્યા છે, વેલિડિટી પૂરી થઈ છે। એનું લાયસન્સ પૂરું થઈ ગયું છે। એનું નહીં, તમારું ટિકિટ ફાટવા માંડી છે હવે। મને કાઈ નહીં થાય હો। તમને શું થાય ન્યા? ખાટલે પડ્યા તો ભાત નું ખાવું, દુખ તો અમને છે। બપોરે દાળ ભાત કરી દે, મોઢું બહુ ભડભડિયા મારે છે હજી। નથી ખાવા દાળ ભાત, ટાટિયા દાળ થોડાક। હે ભગવાન, લે આમ કઈ જાલીન કર્યા। ઓહો એ આ તો દાદે બાપા ટાટિયા તો બસ છે, સેવા તો કરવી પડે ને, માર ધણી છે। એ બાપા, ઓય માં ઓય મારી આપી દવા તો, ઓય માં ઓય ઓ આ મને હાથ સડી ગયો, મરી ગયા ખૂટિયાને ખાઈ નથી થાતું। ખાઈ જમાવ્યું તું, કોઈ દી નબરું થોડું ખાધું। પડ્યા રહેજો આમ નામ। શરદી છે તો ખાધું નથી। આમ કરે છે, બારું જાવું છે હે તો હું આમ કરો, નિહાળમાં કરે એમ। નથી ખાતો, ખાધા વગર અડધી કલાક રહી નો હકતા, એના બદલે શું થઈ ગયું છે? કાઈ નથી ખાવું મારે। ના ખાવું પડે, ભૂખા મરી દાહો ને ભૂત થાહો તો મને વરગશો। ખાવું કઈ? ના। હેલું શાક કર દઉં? કાઈ નહીં। શીરો કર દઉં? ના। તેલમાં રાબ કર દઉં? કારેલાનું શાક કર દઉં, તમને બહુ ભાવે ને? ના। કર દઉં હો? ના નથી કરવાનું, ખાવું પડે। તો ગામને હું થાય ડોહિયા ખવરાવ્યા વગર માન નાખ્યો છે। એક તો તમારી માએ પહેલેથી મારી મથરાવટી મેલી કર નાખી। ખાવું છે ને? ના। આંખ બંધ કરી દો, કોઈ જાવ। ના નહીં હું। કેમ? નીંદ નથી આવતી। નો આવે। ગામમાં કોઈને હક લેવા નથી દીધું, મને કોઈ દી હખ્યા હોવા નથી દીધી। ખોટું બોલમાં। કોઈ દી હોતી નથી। હા, રાતે 3 વાગે આવીને ડેલી ખખડાવતા, કોઈ દી ટાણે ઘરે આવતા તો હોતી જ ઉઠતી હું બાયણું ખોલવા। કોઈ જાવાલો કારેલા લઈ આવું। કે તારો બાપ ભઠ્ઠીમાં કામે જાતો? ભઠ્ઠીમાં મોથ માર નાખી કામ કરીને તો। પાણી પીવું છે? ના। હે? ના। કોઈ જાવ, હાથ હલાવવામાં હાથ નકર બાંધી દઈશ આવો। લખણ ન જાતા દો તો। આ કાંડો મરડી નાખીશ કહું છું। ઓય બાપા, ઓય માં, ઉઈ જાને ન્યા નો માય। આ ન્યા હું છે કાઈ? ન્યા મખમલ લગાડ્યા છે ને, બેહવાનું હોય મારે। હવે બેહી રહ્યા। હજી બેહું છે લે। તને ટાઈટ વાય છે? ના, મન નથી વાતી। તો મને બહુ વાય છે। ભલે વાય, ઈ જોગા છો। દવા લઈ આય ને। એની માગણની ટાઈટ ની નો આવે। આવા કામ કર્યા હે ને, એને હેની દવા લાગુ ન પડે। જો કારેલા લેવા જાવ છું ગામમાં હો। ઊભા થતા નહીં। થાવ ઊભા? ના। નહીં થાવ ને? ના। હા। હે ભગવાન, હે રામ। રામ ના નામ હવે તમારે નથી લેવા, હવે તમે જાવ આમ, અને ગામ આખું બોલે રામ બોલો ભાઈ, રામ। હા, આ ટાંટિયો સીધો કરતી જા। આ ટાંટિયો, હે બાપા, ઓય માં, હવે કાઈ સીધું કરવું છે? ડોકું કે માથું? હવે તમે જાઓ। બીજું કેમ છે? ગામમાં જાઉં છું કારેલા લેવા। હા, આ ડોહાને કારેલા ખાવાનું મન થયું છે, હવે
ખાટલે પડ્યા છે તો એની ઈચ્છા પૂરી કરું ને. લે હું માંદો થઈ ગયો છે રાજ્યો કેદો ના માંદાસ પણ ગામ ગરદુડીના પેટનું તમે ક્યાં કોઈ ઢોકડા આવો છો આ 1.5 મહિના થયા ખાટલે છે ડોક્ટરે કહી દીધું કે હવે નો લે આવતા અહીંયા પણ આ અમને ખબર હોવી જોઈએ ને ભાઈ તમને ખબર ન હોય ને કેમ કે કામ બધું પતી ગયું નકર તો બે વ્યાવાની હોય તો પાડું પકડવા રાજ્યાને લઈ જાતા એટલે આ પણ ખબર તો હોવી જોઈએ ને કે રાજ્યો માંદો છે મને હું ખબર મને એમ કે ગામત્રે ગયો છે ક્યાં ગામત્રે જવાનો છે મોટે ગામત્રે પાછો નો આવે ને ન્યા જવાનું છે ને નો બોલ બાપા હું આવી જઈશ બસ ખબર કાઢવા હવે દવા બવા લીધી દવાની તો પાર વગરની લીધી પણ એકે દવા લાગવું નથી પડે એમ હવે લાકડા લાગવું પડશે અરે રે બહુ કરી શું કરશું તઈ હવે કાઈ ને હવે એનું ઠેકાણું છે જવાનું તો ઈ જાહે ને પછી મારું ટાણું હશે તો હું વઈ જાય ને હવે ન્યા જિંદગીથી મોહ છે નહીં ખાઈ પી ઉતરા છે સાચી વાત છે અને એનું તેડું આવે ત્યાં અહીંયા તારું નથી હાલવાનું ને મારું નથી હાલવાનું અને કદાચ અમારી પેલા તારું આવી જાય આમાં થોડું નક્કી છે આવીએ જાય ભાઈ અત્યારે હાલતા માણા મરી જાય છે અહીંયા 5 મિનિટની ક્યાં વાત કરવી આપણે તરત જ મરી જાય છે માણા હારું હું જાઉં શાક લેવા હારું આ તો મારી વાડી આવશે ને ત્યાંથી લઈ લેજે તારી વાડી ગામ ને ઓલે છેડે ત્યાંથી કારેલા લઈને આવું ને તો ભાભો કરમાઈ જાય એમને એના કરતા ગામમાં લઈ લેવા દે ને હારું લઈ લે જા હો લે કા આવી ગયું માં કઈ બાજુ જાવ છો ગામમાં જાઉં છું પાદર શાકના થડે હા ડોહાને શાક ખાવું કારેલાનું તો મેં કીધું ખવડાવી દઉં છેલ્લે છેલ્લે કા કેમ આમ કેમ વાત કરો છો મુજાતા માંદા છે ને કોણ રાજુ બાપા 15 દી થયા હાવ ખાટલા વહુ છે આમ તો 1.5 મહિનો થઈ ગયો હે મને તો ખબર ય નથી બીજુમાં ઈ તો મારા પાકા ભાઈબંધ છે એની વાતની બધી મને ખબર હોય ને મારી વાતની બધી એમને ખબર હોય પાકા ભાઈબંધ છે ભાભો હાલતો ચાલતો હતો ત્યાં સુધી ભાઈબંધી હતી હવે સ્વાર્થ થઈ ગયો કેમ કે ભાભો આવી ન થગી એમ ઢુકડા એવા કોઈ તું કે તારી માં કે તારો બાપ તારી માને તારા બાપે મારીને કાઢી મૂકી તી ને તો આ ડોહો સમાધાન કરી તેડવા ગયો તો પણ બધાય ગણ ભૂલાઈ ગયા ઈ બધી વાત સાચી મારે રાજુ બાપાની ખબર કાઢવા તો આવું જ પડશે હો આ ભેણામાં આવજે મરી જાય તો હવે હું તમે ખબરું કાઢશો નકર માંદુ માણા હોય ને 5 માણા આવીને બેહે તો હાજુ થઈ જાય પણ તમે બધા અદેખીના પેટના તમને તેમ જ છે જલ્દી દાલ ખૂણો ખાલી થાય અરે એવું નથી બીજુમાં તમે આવી વાતો ન કરો ઈ રાજુ બાપા તો અમારો જીવ ની ગણ અમે હાચવી છે રાજુ બાપાને મને ખબર છે જેવી ડોહાએ મને હાસવી એવી તમે બધા એને હાસબો છો હું આજકાલમાં ખબર કાઢવા આવીશ રાજુ બાપાની હો કાકા હમણાં તું છે ને આખો દી ન્યા બેઠો રે ખબર ત્યાં સુધી ન્યા રે એવું તેવું થાય તો ધોડ છે કોણ હવે કઈ દાદી વાર નથી ત્યાં બધી ક્રિયાકર્મનો સામાન તારે જ લેવા જાવો જોઈએ તું એનો ભાઈબંધ હતો ને હા ઈ વાત સાચી તમારી એટલે હું આવીશ હાલો ને આજકાલમાં પેટના પેટના કા વિજુમાં હારું ને મને તો હારું છે ડોહાને હારું નથી તે કા હું થયું રાજુ બાપાને 1.5 મહિના થયા ખાટલે છે 15 દી થયા તો ઊભું થવાનું બંધ કરી દીધું ડોક્ટરે કહી દીધું કે હવે આઈ નો તેડી આવતા હાય રે તે હવે તબિયત કેવી છે ખાટલે છે તો ખાઈ પી હે હરખું આજ વરી કારેલાનું શાક માંગ્યું છે એક ફડવું ખાહે હા હાય રે કરી તો પણ હવે આ શું કરી વિજુમાં વાની ટિકિટ આવી આ તો કોઈનું હાલતું નથી અને આમ જોતા રાજુ બાપાએ ગામમાં હંધાઈનું હારું કર્યું એટલે એનું મોતે હારું થાહે તમારે ગામનું હારું કર્યું પણ તમે હારું ન કરી હૈજા કોઈ ખબર કાઢવા આવ્યા બધાય ગણ ભૂલી ગયા તારી બીજા નંબરની બેનને ત્રીજી વાર ઘર ગાવી તો આ ડોહાએ જવાબદારી લીધી તો એ હાથ પકડો તો નકર કોઈ હાથ પકડે એમ નતું બધું ભૂલાઈ ગયું બધાયને એવી વાત નથી વિજુમાં પણ અમને ગામમાં ખબર નથી ને હું આજ 15 દી પછી ગામમાં પાછી આવી છું હું ગઈતી મારા માવતરે એ તો હંમેશા હેબડે તારી હમણે ગઈ છે તમને સમાચાર હંધાય મળે પણ તમે અમને જાણ કરો તો મને ખબર પડે કે રાજુ બાપાને મજા નથી તે ગામમાં ઘરે ઘરે ઢોલ વગડાવવા બાપા માંદો છે મરે એમ છે આવજો એમ મારે ઢોલ વગડાવવા એ માણાના પેટના હોય ને તો ગામમાં રહેતા હોય તો ગામની ખબર પડવી જોઈએ એ હારું હવે તમે એવો બધો રે ધોકો રાખો માં હું કહું છું આજે સાંજે હું આવી રાજુ બાપાને ગમે ઈ કામ હોય ને તમે તમાર કેજો તમાર દીકરાને હો આવો તોય તમારી ભલાઈ નો આવો તોય તમારી ભલાઈ જીવતા જાણો નહીં તો કાઈ નહીં પણ મુવા પછી મોકાણ માંડવા તો આવજો પણ એવું બધું હું કામ બોલો છો વિજુમાં કહું છું તો ખરી કાલે સાંજે હું આવી
દાદા જેને આવું જ નથી એને બાકી જેને ઘા લાગ્યા હોય એને ખબર હોય. હા હવે સાના રહી જાવ વિજુમાં. હું જાતો નહીં, તમ તમારે કઈ કામ હોય તો કહેજો. બસ સારા લે. લે નકટીમાં હા તમે આમણે આ ભાઈ ઓલો રાજ્યો માંદો નથી પડ્યો. હા તેની ખબર પૂછવા જાવું પડે ને ફરજ પ્રમાણે. જાવું જ પડે ને. મને વિજુમાએ કીધું ને એટલે મને એમ થયું કે એની ખબર કાઢીએ. હું અહીંયા જ જાઉં છું. આમ તો ઈચ્છા ન થાય પણ એને કોઈનું સારું કર્યું નથી ને એટલે જ મુઆ ભોગવે છે. આ તો આપણે બોલાય નહીં, બાકી કેટલાયના ઘરે ભંગવ્યા છે મુઆએ, કેટલાને માર ખવડાવ્યા છે, કેટલાના ઝઘડા કરાવ્યા છે. તઈ આ તો લખણ ખોટો હતો, ઈ જુવાન હતો ને તઈ તો કંઈકનું નખો જ કાઢી નાખ્યું છે. તઈ તો મુઓ ખાટલે પડ્યો ભોગવે છે. નકટીમાં એટલી બધી જ મને ખબર હોય નહીં. હા. હું તો આ ગામમાં પરણીને આવી એના હજી 3 વર્ષ થયા. આ પણ એક વાત છે કે રાજુ બાપાએ મારી નાની બેનનું 3જી વાર ઘરઘેણું કરાવ્યું ને એ એક સારું કામ કરાવ્યું. આપણને એટલી ખબર પડે છે. આખી જિંદગીમાં એને કદાચ ભૂલે ચૂકે ઈ સારું કામ કર્યું છે, બાકી કોઈ દી જિંદગીમાં એને કોઈનું સારું નથી કર્યું. બેટા ઈ મને ખબર હોય ને આટલા વર્ષ મેં અહીં કાઢ્યા, હું એને ઓળખું છું આવડો હતો ત્યારથી. એ લખણ ખોટીનો તો હતો જ ઈ પહેલેથી અને હજુય છે. અને તઈ તો ભોગવે છે મુઓ ખાટલે પડ્યો હે તઈ. હવે આમાં તો કેવું હોય, નકટીમાં હવના કરમ હવ જાણે. આ તો આપણે ગામના માણા કહેવાય ને આપણી ફરજ કહેવાય કે એની ખબર કાઢી આવી. અને વિજુમાં મળ્યા તો બહુ કહેતા હતા કે બહુ માંદા છે ને 1.5 મહિના થયા તો ખાટલે પડ્યા છે. હાલ 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 આપણે ખબર કાઢી હાલ હાલ આપણે થોડા એના જેવા થવાય કાઈ. સાચી જ વાત છે લે લે. હું લે આ બે ક્યાં જાય નકટીમાં ને કાજલ? આ નકટીમાં, આ કાજલ, હા ક્યાં જાવ સોરાણે ખરાબ બપોરે તમે બે? એ ઓલા રાજ્યની ખબર કાઢવા ખાટલે નથી પડ્યો 1.5 મહિના થયા. હા એ વાત તો સાચી હો. એ તો મારો પાકો ભાઈબંધ છે રાજુ બાપા, અને મારે એની ખબર પૂછવા તો જવું જ પડે ને નકટીમાં. તું હજુ લગી નથી ગયો? નકટીમાં જો હું એકલો જાઉં ખબર પૂછવા તો મને તો કાંઈ બોલતાય ન આવડે. ત્યાં જઈને હું બોલું? એટલે તમારા જેવા મોટા માણસ ભેગા હોય ને એટલે આપણે ખબર પડે કે હું બોલું. તેમાં હું ખોટું છે રવિ? આ બે ભલા 3. હાલો 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 હાલો. હાલ રવિ હાલ. હું કહું છું તમે ખમો ઘડી, પછી આંગરા હાલે છે, હજી હક નથી. આ પણ ઉકારા કરો માં તો ડેલી ખખડી કોક આવે છે. કેમ છે રાજ્યા? ઓળખાશ? હા કેમ છે? ઓળખાશ મને? હા ઓળખું છું. કોણ છું? જમકુની માં. જો ઓળખે છે. એ હારું થઈ જાય હો તને હોને. આ હાથમાંથી છૂટું કર તો સારું થાય. બાંધ્યા છે મારા હાથ. એ બહુ આંગળી હલાવે છે ને પછી દુખા રાખે છે એટલે હું રબડ પોટ. એ બા હશે હશે હાલો હારું થઈ જાય હો. ઉપાધિ કરતો નહીં હોને. તમે બધાય તારી ખબર કાઢવા આવ્યા છે. હા હારું હોને હારું થઈ જાય તને હો. રાજુ બાપા, આ હું કોણ છું ઓળખો મને? હા કોણ? તમારો ભાઈબંધ ઓળખો? હે તમારો ભાઈબંધ પાકો. કયો? તમારી બધી વાતની મને ખબર હોય ને મારી બધી વાતની તમને ખબર હોય. હા રવિડો. હા ઓળખી ગયા હો રાજુ બાબા તમે મને. ઓળખો તને ઓળખો. હા હા હારું થઈ જાય, તમે બહુ ઉપાધિ ન કરતા. હા તમે બધા આમ કરીને લગભગ સારું નહીં થવા દ્યો. અરે એવી તમે ચિંતા ન કરો રાજુ બાપા, હારું થઈ જાય તમને. રાજુ બાપા જય શ્રી કૃષ્ણ. હા ઓળખાય છે અવાજ? ના બસ ને ભૂલી ગયા ને હવે? હા ભૂલી જાવ છે. મારી બેન સાવલી તમને બહુ યાદ કરે છે. હા તો એને મોકલાય ને. એ આવવાની છે ખબર કાઢવા તમારી. હા કઈ આવવાની છે? 8 દી પછી. તો 8 દી પછી તો કઈ નક્કી નહીં. હવે અહીં આવે તો એ થાય ને રાજુ બાપા, એનો શ્રીમત થઈ ગયો ને હવે અહીં આવવાની છે. હા છોકરું ધાવણું થવાનું છે. એ રાજુ બાપા આણું આવવાની હોય તો છોકરું ધાવણું થવાનું જ હોય ને. હારું બિચારીને 3-4 છોડ્યું અને 3-4 છોકરા ભગવાન દઈ દે. બીજું માં હું શું કહું છું,
આ બસારા ડોહાનો હવે જીવ મૂંઝાય છે હો. આને વેલી થકે છુટકારો મળી જાય તો સારી વાત છે કે નહીં? ઈ મારે હું ગરુ દાબીન મારી ન ખાય છે હુંય રીબાવ છું એને જોઈને બીજુંમાં એમ નથી કહેતી. તો હું એમ કહું છું કે અમુક ગઈઢા માણાનો જીવ ન જાતો હોય ને તો એની કે કાસા અધૂરી હોય તો તમે રાજુ બાપાને પૂછી લ્યો એની કઈ ઈચ્છા અધૂરી છે. હું કહું છું આશા છે આશા તો વાડીએ ગઈ છે હવે ઈ તો ગોબરાની સોડી ઈ નહીં તો તમારી કઈ મનની મનમાં છે કઈ વાત એવી તમને ખટકે છે કે કાઈ તમારી એવી ઈચ્છા છે સેલી તો હું પૂરી કરીશ. તમારા જીવને સદગતિ થતી હોય તો કાઈ પણ તમારી સેલી ઈચ્છા હોય તો બોલી જાવ હું પૂરી કરીશ. બાપા બસ હારું બાપા હારું મારી સેલી ઈચ્છા પૂરી થાય તો જગ જીતી જાઉં. બોલો રાજુ બાપા તમારી છેલ્લી ઈચ્છા શું છે? શું છે છેલ્લી ઈચ્છા બોલો. આ રાજુ બાપા ઈચ્છા બોલી જાવ એટલે ઘાયો કા પૂરી થઈ જાય તમારી. બધા તમે હાસુ બોલો છો ને? હા હાચું જ બોલીએ છે. પછી બોલીને ફરી નહીં જાઓ. જો રાજુ બાપા બીજુમાં તમારી ઈચ્છા નહીં પૂરી કરે ને તો હું તમારો દીકરો સમજીને તમારી ઈચ્છા પૂરી કરી દઈશ. નક્કી હા હું બેઠી છું ને હું ઈચ્છા પૂરી કરીશ બસ. અને આમ જો રાજુ બાપા તમે મૂંઝાવ માં. છેલ્લી ઈચ્છા તમારી જે હોય ને એ કહી દો. હું બીજું માને કહીને તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરાવડાવી. અરે બાપા એમાં તમારે કહેવાનું ન હોય ગમે એમ તોય હું એના ઘરનું માણસ છું અને મારા ધણીને મળતી વખતે વસન ભાવની વસન પૂરું ન કરું તો મારા દોરામાં ધૂળ પડે બાપા. ના સાની રહી જા હજી વાર છે તારે દોરામાં ધૂળ નથી પડી. તમે બોલી જાવ હું ઈચ્છા છે તમારી તો સાંભળો મારી સેલી ઈચ્છા તો ઈ છે ફરી નહીં જાવ ને? ના એ ફરો તો અને મારી હાથ પેઢી ના હમ ખાઈને કહું છું તો સાંભળો મારી સેલી ઈચ્છા ઈ છે. બોલો બોલો. બોલો રાજુ બાપા બોલો. મારો બોલી જાઓ. હા બોલ રાજ્યા બોલ. જીભ નથી ઉપડતી બોલી નાખો. મારી સેલી ઈચ્છા ઈ છે કે મારે બીજી ડોસી કરવી છે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો તમારી સમક્ષ કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.